26 જુલાઈ 2023 એટીએસ અમદાવાદના માહિતી મળી કે 3 લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે, જેઓ દેશ વિરોધી પ્રચાર કરે છે. એટલે એટીએસ અમદાવાદના ડીવાયએસપી રાજકોટ આવેલા એ લોકોએ 4-5 દિવસ સુધી તપાસ કરી ત્યારે ખબર પડી કે 3 લોકો ક્યાં છે. 2 જણા રેલવે સ્ટેશન પાસેથી પકડાયા 31/7 અને એક એના ઘરે હતો, ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો. અને પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની પંચોની હાજરીમાં પંચનામું કર્યું. એમાં એક પિસ્ટલ હતી અને 18 કાર્ટીસ હતા અને એના મોબાઈલમાં વોટ્સએપ ચેટ હતો, જેમાં રાય હિદાય નામની એક ગ્રુપ છે જેઓ દેશ વિરોધી પ્રચાર કરાવે છે અને કાશ્મીરીઓની હાલત અંગે ખોટા પ્રચાર કરે છે સરકાર વિરુદ્ધ. એટલે આ લોકો સામે કલમ 121 ઇન્ડિયન પીનલ કોડની કલમ 121A હેઠળ કેસ રજૂ કરવામાં આવેલો અને પુરાવા દરમિયાન આપણે 5 સાક્ષીઓ તપાસ્યા. જે 5 સાક્ષીઓમાંથી આપણો કેસ છે એ પૂરેપૂરો સાબિત થયો કે આ લોકો આવી પ્રવૃત્તિ છે. રેડિકલાઇઝ કઈ રીતે કરતા હતા ને એ તો ખાલી આરોપીને જ ખબર હોય. એ એમ કે એમ નથી કે અમે આ જગ્યાએ જતા અમને આવું શીખવાડતા, પણ એની પાસેથી જે મટીરિયલ મળેલું હતું એ એક બંદૂક હતી, એક પિસ્તોલ હતું અને 18 કાર્ટીસ હતા. હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે, પણ એના વોટ્સએપ ચેટમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા. એટલે જરૂર પડે તો પિસ્ટલને એ યુઝ કરી શકાય, એ મળી આવ્યા હતા. કોઈ કારણ નહોતું. 21 વર્ષના 22 વર્ષના માણસ સાથે શું કારણ હોય પિસ્તોલ? પણ એના વોટ્સએપ ચેટમાં દેશ વિરોધી પ્રચાર હતો, કાશ્મીરીઓની હાલતને લખ્યું. એટલે એ આપણે કલમ 121 આને સજા કરવા માટે આટલું પૂરતું છે. આનાથી વધારે કરાવવા માટે કંઈ જરૂરી નથી. એનાથી વધારે તો કલમ 121 છે. આ 121A 121 છે એ વધારે કંઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કંઈક કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે, બીજી કોઈ નથી. અને આમાં આજીવન કેદની સજા છે. આજીવન છે કે અંતિમ શ્વાસ સુધી? કઈ રીતે આજીવન એટલે અંતિમ, જો કોર્ટ એમ કહે ને કે અંતિમ શ્વાસ સુધી, એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી. જો કોર્ટ કંઈ ન કહે તો 20 વર્ષે છૂટી શકે, પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે એ ક્યારેય બહાર ન આવી શકે, સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી. દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે 21-22 વર્ષના છોકરા હોય આવા, જે હજી માંડ દાઢી ફૂટી હોય, એ લોકો પિસ્ટલ અને કાર્ટીસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે, રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરી મુસ્લિમો અંગે ત્યાં કુપ્રચાર કરે, આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલી ને તો જ કરી શકે. એટલે આવા વ્યક્તિઓને 3-4-5 વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે, તરત પછી લઈ લે. દેશ તોડવાની પ્રવૃત્તિઓ તો દેશ જ્યારથી આઝાદ થયો ને ત્યારથી ચાલે છે. કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે, એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ ગયું નથી, પણ કોઈ પ્રયાસ મૂકતું નથી. અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે અને આવા લોકો નાના છોકરાઓને એ ભાડે રાખી દે છે, પણ સક્સેસફુલ નથી જતું. એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણે દેશની પોલીસ ડિપાર્ટમેન્ટ, આપણી મિલિટરી છે, એટલે સફળ થવા નથી દેતા કોઈને. પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ, જેથી કોઈ આવો બીજો પ્રયાસ ન કરે. પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે, આનાથી કાંઈ નથી થતું, તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે.